આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જૂનાગઢ શહેર અને જિલ્લાના 220 કરોડથી વધુના પાણી પુરવઠા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, શિક્ષણ, આરોગ્ય સહિતના નાગરિકોના જીવનને વધુ સુવિધાયુક્ત બનાવતા વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી પામેલા હાજી રમકડુ ના નામથી જૂનાગઢના સુપ્રસિદ્ધ ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઈ મીરને સન્માનિત કરી કલાક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ.